નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 8 છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ બકુલ ત્રિપાઠી નું મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવાનો છે. તમે પ્રશ્ન જોઈ શકો છો કે જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે. તો મિત્રો, અહીંયા તમે વિડીયો સ્ટોપ કરી અને જવાબ તમે લખી શકો છો. ચાલો, પ્રશ્ન નંબર 2, છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? તો મિત્રો, જે અહીંયા પ્રશ્ન જે મેં સ્પષ્ટ લખેલો છે, તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી દેવાનો છે, જેના કારણે તમારો સમય ન બગડે. આપણા યાત્રાધામમાં શું શું વેરાયેલું દેખાય છે? તો એ મિત્રો તમે લખી શકો છો. કીડીઓના પરિવારને લેખક કઈ ચિંતા વ્યક્ત કરી છે? અમેરિકાના ખેલાડીઓની લેખક કઈ ચેલેન્જ કરી? ત્યારે ટૂંકા પ્રશ્નો આપણે ચર્ચા કરવાની છે. છાલ છોતરા અને ગોટલા પાઠકના લેખકનું નામ બકુલ ત્રિપાઠી છે. શું છે? બકુલ ત્રિપાઠી. છાલ છોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? તો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ છે. બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશ આપણે કઈ સંસ્કૃતિ વિકસાવે છે? તો એ પણ મિત્રો તમે ખાસ જોઈ શકો છો. વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વર આપણે આભારવંશ થઈને શું અર્પણ કરીએ છીએ? તો વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વર આપણને આભારવંશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ. બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? તો બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ત્યાં બગીચામાં, શાળાના વર્ગમાં અને થિયેટરમાં વેરીએ છીએ. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તો ઓલિમ્પિકમાં કેળાના છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું કવિ સૂચવે છે. છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા કઈ કુટેવ પ્રકાશિત કરી છે? તો ગાદરી અને અણઘડતાની કુટેવ. લેખકે આંબાના પર્યાય રૂપે કયા શબ્દનો પ્રયોગ કર્યો હતો? તો લેખકે આંબાના પર્યાય રૂપે આમરફળ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. બાળ મંદિરમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી હતી? તો બાળ મંદિરો બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી હતી. લેખકની દ્રષ્ટિએ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ આપણે ખાલી જગ્યા છે, પ્રાચીન છે. મગફળીના ફોતરા ગમે ત્યાં વેરવા અને લેખક ખાલી જગ્યાની પ્રવૃત્તિ ગણાવે છે. તો પુણ્યવંતી. લેખક વ્યંગમાં કહે છે કે ખાલી જગ્યાની સ્પર્ધા રાખવામાં આવે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળી શકે છે. કેળાની છાલ ફેંક. વ્યાકરણ છે વિભૂષિત, સાચી જોડણી તમે જોઈ શકો છો. ઘણું ખરું એ પણ જોઈ શકો છો. મ્યુનિસિપાલિટી આ રીતે લખાશે મિત્રો, તમે જોઈ શકો છો. જિંદગી છે, જિંદગી પણ મિત્રો આ રીતે લખાશે. ત્યારબાદ ધ્વનિ છૂટા પડવાના છે. ગૌ માતા, ગ વત્તા ઔ વત્તા મ વત્તા આ વત્તા ત વત્તા આ. સંસ્કૃતિ સ વત્તા આ વત્તા મ વત્તા સ વત્તા ક વત્તા રૂ વત્તા ત વત્તા ઈ. સ વત્તા થ વત્તા આ વત્તા પ વત્તા આ વત્તા ત વત્તા છ વત્તા અ. જગન્નાથપુરી મિત્રો તમે જોડણી જોઈ શકો છો, વ્યવસ્થિત સ્ક્રીનશોટ પર લખી શકો છો. નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો. તો જીવદયા છે એ ભાવવાચક છે. સમૂહવાચકની અંદર આવશે મિત્રમંડળ અને નીચે ક્રિયા વિશેષણ આવશે મિત્રો ભોજન. આપણી નૂતન સંસ્કૃતિનું પ્રતીક તો દેશમાં કયા નામે ઓળખાય? વિશેષણ શોધવાના છે ને પ્રકાર લાવવા. આપણી વિશેષણ છે સાર્વનામિક પ્રકાર છે. અમે મક્ષિકાઓના બચ્ચા ભૂખ્યા રહે. મક્ષિકાઓના સંબંધવાચક છે. પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી. ચોરસ એટલે આકાર વાચક છે. એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. પ્રિય ગુણવાચક છે. એ મૂલ્યવાન વસ્તુઓ, મૂલ્યવાન એટલે ગુણવાચક છે. પરમેશ્વર પરમ વત્તા ઈશ્વર, સ્વાર્થ સ્વ વત્તા અર્થ છે. સદભાગ્ય સદ વત્તા ભાગ્ય છે. વૃદ્ધાવસ્થા વૃદ્ધ વત્તા અવસ્થા છે. સ્વચ્છ સુ વત્તા છે. નિષ્ણા છે નિ વત્તા નાચ છે. સ્વચ્છ સ્વ વત્તા છે સ્વચ્છ લખાશે. આ મિત્રો વિવત્તાંગ છે વ્યંગ છે. સ્વ
સુ વત્તા આગળ છે સ્વાગત છે. ઉદ વત્તા હાર છે ઉદ્ધાર છે. સંબોધન સંબોધન. મૂળ એટલે અસલ થશે મિત્રો. કૃપા એટલે મહેરબાની થશે. આમ્રફળ એટલે કેરી થશે. કબૂલ એટલે મંજૂર થશે. શ્વાન એટલે કૂતરું. શૈશવ એટલે મિત્રો બાળપણ છે. કારુણ્ય એટલે કરુણા છે. મોઢા મોટ એટલે પ્રત્યક્ષ છે. કપાળ લલાટ છે. સડક રસ્તો છે. ત્યારબાદ મિત્રો સર્વનામ છે. આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે. આપણે એટલે પુરુષવાચક છે. પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો સ્થાપત્ય સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. પેલી દર્શકવાચક છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા મરે? શું એ પ્રશ્નાર્થવાચક છે. આપણે સિંહના છોતરાને સર્વત્ર વ્યર્થા કરીએ છીએ. સર્વત્ર એટલે સ્થળવાચક છે. જિંદગીનો થાક અનુભવો, જિંદગીથી કંટાળી જવું, દિલ તૂટવું, નિરાશ થઈ જવું. જેનામાં પૂરી તાકાત હોય, રૂઢિપ્રયોગનો અર્થ છે શેર સૂંઢ ખાવી. ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટ આકારનું સ્થાપત્ય છે. તો મિત્રો એક શબ્દ છે સ્તૂપ કહેવાય છે. શબ્દ દાટ્યા પછી એના પર કરવામાં આવતું પગથી વાળું બાંધકામ કબર કહેવાય છે. સમાસ છે યાત્રાધામ. તો મિત્રો તત્પુરુષ છે. ગૌ માતા એક કર્મધારય છે. સિંહ ફોતરા એ તત્પુરુષ છે. કચરા પેટી તત્પુરુષ છે. બાલ મંદિરે મધ્યમ પદ લોપી છે. ધર્મસ્થાને તત્પુરુષ છે. આમ્રફળ એ કર્મધારય છે. ધર્મ પ્રતીકો છે એ મિત્રો તત્પુરુષ થશે. તળપદા શબ્દોને વિશિષ્ટ રૂપ આપો. આણીને લાવીને. જડવું એટલે મળવું. શ્રેષ્ઠ એટલે કનિષ્ઠ. નૂતન એટલે પ્રાચીન. પવિત્ર એટલે અપવિત્ર. ઉદાર એટલે કંજૂસ. પ્રસન્ન એટલે અપ્રસન્ન. સદભાગ્ય એટલે દુર્ભાગ્ય. સહિત એટલે રહિત. કૃપા એટલે અકૃપા. વજનદાર એટલે હલકું. ટૂંકી એટલે લાંબી. પ્રવૃત્તિ એટલે નિવૃત્તિ. પ્રિય એટલે અપ્રિય. સ્ત્રીલિંગ. સંસ્કૃતિ સ્ત્રીલિંગ છે. છાલ એ પણ સ્ત્રીલિંગ છે. ગોટલો એ પુલ્લિંગ છે. યાત્રા એ સ્ત્રીલિંગ છે. દેશ એ પુલ્લિંગ છે. સ્થાન એ નપુંસકલિંગ છે. ઢગલો એ પુલ્લિંગ છે. ભૂમિ એ સ્ત્રીલિંગ છે. માર્ગ એ પુલ્લિંગ છે. દાણો એ પુલ્લિંગ છે. ત્યારબાદ મિત્રો માગ્યા મુજબ વાક્યના ઉત્તર બનાવવાના છે. કેરીનો રસ આપણે ખાઈએ છીએ. કેરીનો રસ આપણા હાથથી ખવાય છે. બિચારી થાકી ન જાય. બિચારીથી થાકી ન જવાય. સૂચના મુજબ વાક્ય રૂપાંતર કરો. આપણી નૂતન સંસ્કૃતિ છે. નિષેધ વાક્ય બનાવો. આપણી પ્રાચીન સંસ્કૃતિ નથી. બિચારી થાકી ન જાય. બિચારી થાકી જ જાય નહીં. સાદા સંયુક્ત સંકુલ વાક્યો ઓળખવાના છે. તો શાયરે વ્યંગમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે. સંયુક્ત છે. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીએ કેવું મધુર જીવીએ છીએ. સંયુક્ત છે. કેળાની છાલ ફેંક સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે. સંકુલ છે. સાંભળ્યું છે કે કેટલાક બાળ મંદિરોએ આપણી આ સંસ્કૃતિ વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. સંયુક્ત છે. પરમેશ્વર આપણા પર અઢળક કૃપા છે. સાદું વાક્ય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કાળાવસ્થા આપેલી છે. કાળાવસ્થા તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય મિત્રો ચેનલને પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.